પાપ સંસારમાં આવે। આદમ અને તેરી લાડી પરમેશ્વરન લારે બનાવલા ઘાટાવા બગીચામાં ઘણા ખુશ રહેતા હતા। તિંદ્રેમાન કૂદો છિંદ્રા ની પહેરતા હતા। તે બી જે લાજવાયતા ની હતા, કહા કે સંસારમાં પાપ ની હતો। જે હંમેશા બગીચામાં ફિરતા હતા અને પરમેશ્વરથી વાત કર્યા કરતા હતા। બાકી તેના બગીચામાં એક ઘોડસું હતું, જો ઘણું ચાલાક હતું। તો તેની બાયર કાજે પૂછ્યું, કાંઈ છાછલીન પરમેશ્વર તુમ કાજે એના બગીચાન ફળ ખાનેન કરીને મના કરલું છે? જે બાયર પોછી જવાબ આપી, પરમેશ્વર આમ કાજે કહેલું છે કે યો વારલા ને ભૂંડલા જ્ઞાન આપને વાવા ઝાડોન ફવ છોડીને કાનલા બી ઝાડોન ફવ તુમ ખાઈ શકતલા। પરમેશ્વર આમ કહેલું કે અગર તુમ એના ફવ કાજે ખાધા નીતિ છીમ્યા બી તે તુમ મર જાશો। જો ઘોડસું તેની બાયર કાજે જવાબ આપ્યો, યો સાચલીન ની હોય તુમ ની મરે। પરમેશ્વરક માલુમ છે કે જર તુમ એના ફવ કાજે ખાશો તે પરમેશ્વરન તો સબ બન જાશો અને તેરે સારકા વારલો અને ભૂંડલો સમજને બાદ જાશો। જે બાયર દેખે કે ફવ મન કાજે વારું લાગે હસો છે અને સ્વાદો બી દેખાય, જે બી સમજદાર બનને હિંમતી હતી એરેંગ કરીને જે ફવ તોડીને ખાઈ લીધી। આવતેન જે તેરા ઘર વાવા કાજે જો હેર સાથે હતું ફવ આપી જો બી ખાઈ લીધું। અચાનક તિંદ્રા ડોવા ઉગડી ગયા અને તેનું માલુમ હોય કે જે નાંગરલા છે। આવતેન જે પાંટા સીવીને તિંદ્રા ડોગલા બનાવીને છે તિંદ્રા ડીલો કાજે ઢાંકણે કોશિશ કર્યા। તેતાર આદમ અને હવા બગીચામાં પરમેશ્વરન આવાજ કાજે સંવ્યા અને જે દુયો ડુકાઈ ગયા। તેતાર પરમેશ્વર તેનું આઈડ્યું, તું કાં છે? આદમ જવાબ આપ્યો, મેં યાં છે। તારું આવાજ સંવીન બીહ ગયું, કહા કે મેં નાંગરલું હતું એરંગ કરતા મેં ડુકાઈ ગયેલું। આવતેન પરમેશ્વર તેનું પૂછ્યું, તુસે કોણ કહ્યો કે તું નાંગરલું છે? કાંઈ તું ચોખ્ફો ખાઈ લીધેલું જ મના કરલું? આદમ જવાબ આપ્યો, તું જેની બાયર કાજે મેસેક આપલું ચિત મેસેક ફવ આપી। તેતાર પરમેશ્વર બાયર કાજે પૂછ્યું, તું યો કાંઈ કરી? જે બાયર કહી, ઘડસો મેસેક ધોકું આપલું છે। પરમેશ્વર ઘડસા કહ્યું, તું ચાપિત છે તો તાર પેટર્ન લારે ચાલીશ એને ધૂ ચાટીશ। તો એને યે બાયર એક દીસરાન રીસ કરશે અને તારાપુરિયા અને હેરાપુરિયા બી એક તીસરા પર રીસ કરશે અને એની બાયરન પીઢી તારા મુણકા કુચરશે અને તું તેરી એડી કાજે ચાવશે। તેતાર પરમેશ્વર બાયર કાજે કહ્યું, મેં તારા જન્મ આપને પીડાક બળાવીશ, તું તારા ઘરવાવાન લાલસા કરીશ અને તું તાર પર રાજ કરશે। પરમેશ્વર આદમ કાજે કહ્યું, તું તારી લાડીને સોમવલું છે અને મારી આજ્ઞા ની માન્યું એરેન કરતા ધરતી શાપિત હોઈલી છે અને બીજ ઉગાડને કરતા જ્યાદા મહેનત કરને ગરજ પડશે। એમે તું મર જાઈશ અને તારો ડીલ ધોવામાં ભેસકાઈ જશે। આદમ હેરી લાડી નાવ હવા મેકી, જેનો મતલબ છે જીવન આપણે વાવી, કહા કે જે આખા જાતિન આશ હશે। પરમેશ્વર આદમ અને હવા કાજે જનાવરંગ ખાલડો પહેરાવ્યો। અવતેન પરમેશ્વર કહ્યું, હેમે વારલો અને ભૂંડલો જાણે છે માનુસ આપને સારખું હોઈ ગયેલું છે એરેંગ કરતા તેના જીવન ઝાડન ફવ ખાને ની દે ન જુએ કે જે હંમેશા જીવતલા રહે। એરંગ કરતા પરમેશ્વર આદમ અને હવા કાજે બગીચામાં ગોથા ની ખાનો જુએ કરીને બગીચાન ઝપલા પર તાકત વાવા સ્વર્ગદૂત કાજે બોઠાડ દીધું।